તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડોરા એગ્રો સેન્ટર તારાઈ। તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય એ આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે તુવેરની વિઝિટ માટે આવ્યા છીએ। તમે ઓળખતા જ હશો રમેશભાઈ ટોકડવાથી, જે ગઈ સાલ પણ કેન્યા તુવેરનું વાવેતર કરેલું હતું અને આ વર્ષે પણ એમને કેન્યા તુવેરનું વાવેતર કરેલું હતું। આજે તારીખ છે 15/12/2025। તો એની વાડી આપણે કેન્યાની વિઝિટ માટે આવ્યા છીએ અને તમને બતાવીએ કે કેટલું વાવેતર કરેલું છે અને કેવી સિંગ બંધાણી છે અને કેવું ફ્લાવરિંગ છે અને શું માવજત કરી છે। તો રમેશભાઈ પાસેથી જાણીએ। અને જે ખેડૂત મિત્રો રમેશભાઈ પાસેથી કેન્યા તુવેરનું બિયારણ મેળવેલું છે એ પણ નીચે કોમેન્ટ કરીને જણાવજો કે કેવી વેરાયટી રહી। અને આ એમને સ્પેશિયલ પ્લોટિંગ માટેથી જ બિયારણ કર્યું છે, કેમ કે ઘણા ખેડૂત મિત્રો બાકી રહી ગયા હતા ગઈ સાલ કે અમારે બિયારણ જોઈએ છે અને આપણી પાસે બિયારણ નહોતું, ટૂંકમાં રમેશભાઈ પાસે બિયારણ નહોતું એટલે નતા આપી શક્યા, એટલે આ વર્ષે એમને પૂરું પાડવાનું છે। તો રમેશભાઈ, આ તમે કેન્યા તુવેરનું વાવેતર અત્યારે હાલમાં તમે કેટલું કરેલું છે? આ કેન્યા તુવેરનું મેં 1.5 વીઘાનું વાવેતર કરેલું છે અને ગયા વખતે પણ કરેલું। ગયા વખતે 2 વીઘાનું કરેલું હતું, આ વખતે 1.5 વીઘાનું કર્યું છે। એટલું પડતર ખાલી હતી જમીન એટલે એટલું કર્યું છે, બાકી બીજું વાવેતર કરેલું હતું ચોમાસે। અને આ તુવેરનું વાવેતર તમે કયા મહિનામાં કરેલું હતું? ગયા વખતે મેં વાવણીમાં શરૂઆતમાં જૂન મહિનામાં કરેલું હતું અને એ તુવેર જૂન મહિનામાં કર્યું એટલે આ તુવેર કેન્યાને ફાલ અને સિંગોનું બેસવાનું એ બધું મોડું આવે છે। જ્યારે ચોમાસું પૂરું થાય એટલે શિયાળાની ઋતુ શરૂ થાય ત્યારે એને ફાલ અને સિંગોની અવસ્થા આવે છે। એટલે ગયા વખતે અમે વહેલું વાવેતર કરેલું તો છોડવો અમારે 12-13 ફૂટનો છોડવો થઈ ગયો હતો। આ ગયા વખતે તુવેર સારી જ થઈ હતી, પણ આ વખતે થોડુંક લેટ કર્યું છે, શ્રાવણ મહિનામાં વાવેતર કર્યું છે અને આ વખતે આમાં મીડિયમ રેન્જમાં છોડવો થયો હોય 7-8 ફૂટનો ને એવો। તમે ગઈ સાલ જે કેન્યા તુવેરનું વાવેતર કરેલું હતું એ તુવેરમાં લીલી તુવેરનું ઉત્પાદન કેટલું આવે અને શુકલ બિયારણનું ઉત્પાદન કેટલું આવે એ ખેડૂત મિત્રોને જણાવી દો। તો કે આમ થાય છે વેરાયટી સારી થાય છે। લીલી તુવેરમાં 80-90 મણ જેવી લીલી 100 મણ સુધી વહી જાય એમ તો સારી થઈ એટલે, અને હુકલમાં 30-35 ની આજુબાજુ થઈ હતી અમારા પોર, પણ સારું માવજત ને એવું હોય તો એમાં પણ વધારો થઈ શકે। અને અત્યારે આ જે તુવેર ઉપર આપણે છીએ આ કેન્યાની જે ગઈ સાલ વેરાયટી હતી એ જ વેરાયટી છે। તો રમેશભાઈ, આમાં તમે અત્યાર સુધીમાં કઈ જમીનમાં આપેલું, દવાના કેટલા રાઉન્ડ આપેલા, જમીનમાં આપ્યું હોય તો તમે શું આપ્યું એ ખેડૂતોને જણાવો, એટલે જે ખેડૂત મિત્રો તમારી પાસેથી જે બિયારણ લઈ ગયા છે એ લોકોને થોડોક આઈડિયા આવે કે આવી માવજત કરવાથી થોડુંક ઉત્પાદન સારું મળી રહે। તો કે બને ક્યાં સુધી અમે રાસાયણિક ખાતરનો ઉપયોગ તો ઓછો કરીએ છીએ। અમે તો જ્યાં વધારે પડતું છાણિયું ખાતર, દેશી ખાતર જ ઉપયોગ કરીએ છીએ। પછી પાયામાં વાયા પહેલા એને આપી દઈએ એટલે પછી એનું ઓલા ખાતરની જરૂર ઓછી પડે। તો રમેશભાઈ, તમે આમાં સલ્ફર કે એવું કાંઈ અને દવાના કેટલા રાઉન્ડ આપેલા એ ખેડૂત મિત્રોને જણાવો। દવાના રાઉન્ડ તો અમે 7-8 દિવસે મારતા હોઈએ છીએ, જ્યારે ફાલ અવસ્થા આવે ને ત્યારે ખાસ કરીને તો ઈયળની એ બધી મારવી પડે અને કોઈ ફૂગનાશક આ રીતે આપી શકો જેથી કરીને ફાલ ઓછો કરતો હોય છે। અને ફાલની સિંગુ બેહવાની અવસ્થા થાય ત્યારે આપણે સલ્ફર ને પોટાશ ને ઝીંક ને જે કંઈ આપણે તત્વો આપતા હોય એ બધું આપીએ છીએ, અને જેથી કરીને સિંગની ક્વોલિટી સારી થાય અને દાણાની પણ ક્વોલિટી સારી થાય। ને ખેડૂત મિત્રો, તમને જણાવું કે જે રમેશભાઈ આમાં ગઈ સાલ જે ઓલી તુવેર કેન્યા હતી આ જ વેરાયટી, અને આ વર્ષે થોડુંક મોડું વાવેતર કરેલું હતું એટલે થોડીક હાઈટ પણ નથી આવી અને થોડુંક ફ્લાવરિંગ ઓછું લાગ્યું હોય રમેશભાઈ, સિંગ ઓછી બંધાણી હોય કે 2-5% ફેર લાગતો હોય એવું મને થોડુંક દેખાય છે। તમારા મુજબ તમારું શું કહેવું છે? ના, બહુ એટલો બધો ફેર તો નથી લાગતો, પણ ગઈ સાલ થોડુંક ઝાડું વધારે મોટું થઈ ગયેલું એટલે આપણને એમ થાય કે આ વધારે સારી છે, અને આ વખતે ઝાડું નાનું છે તો પછી એની ટૂંકી ડાળે ખીઓ, અને આ તમે જોઈ શકો તમે અલગ અલગ નાની ડાળે છે ને એમાં બધી લુરખા ફાલના ને એવા આવ્યા છે। જે ફ્લાવરિંગ થોડુંક વધારે છે અને આ ફેરે મેં થોડોક વિડીયો પણ વહેલો શૂટ કર્યો છે। ગઈ વર્ષે આપણે રમેશભાઈ 14 જાન્યુઆરી આજુબાજુ આપણે વિડીયો બનાવેલો હતો આ કેન્યા તુવેરનો। આજે 15/12 એટલે 1 મહિનો આપણે અગાઉ વિડીયો શૂટ કરી રહ્યા છીએ પોર કરતા, એટલે શું કે જે થોડુંક ફ્લાવરિંગ વધારે છે, સિંગ જે પ્રોપર પૂરી બંધાણી નથી, અત્યારે તમે ગણો એટલે 20% જઈએ, 10-15%, 20% તમે ગણી શકો એટલી સિંગ બંધાણી છે। તમે જોઈ શકો, તમને ફ્લાવરિંગ પણ બતાવીએ અને સિંગ પણ બતાવીએ। અને રમેશભાઈ, થોડીક આપણે પછી બતાવીએ, થોડીક પેલા માહિતી દઈ દો કે જે આ કેન્યાનું બિયારણ રહ્યું એ તમે ખેડૂતોને આપવા માટે જ કર્યું છે ને સ્પેશિયલ?
હા ગઈ સાલ આપણે ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને આપ્યું હતું અને એમાં હવે લેટ પછી ઘણા ખેડૂતનો ફોન હોતો ને આવ્યો હતો અડધું ચોમાસું વહી ગયું ત્યારે ફોન આવ્યો કે અમારે હજી અત્યારે વાવી તો કીધું અમે કીધું હવે અત્યારે વવાય નહીં થાય મોડે પણ અત્યારે કીધું હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો અને ઝાડું એટલું બધું થાય ને અને પછી ઉત્પાદન નું આપે તો પછી એમ થાય કે રમેશભાઈ બિયારણ ઓલું આપ્યું કાવું આપ્યું એમ પણ જે લોકો લઈ ગયા છે એ બધાને રિસ્પોન્સ સારા મળ્યા છે અને ફોન પણ કરે છે કે ભાઈ વેરાયટી સારી થઈ છે એટલે આ બને કે એટલે પાકે એટલે બધું બિયારણમાં જોઈતું હોય તો આપણે આપીશું નકર તો આપણે માર્કેટમાં લઈ જઈએ છીએ. અને જે ખેડૂત મિત્રો આ કેન્યા તુવેર લઈ ગયા છે અને આ વર્ષે વાવેતર કરેલું છે તો એ નીચે કોમેન્ટ કરીને જણાવજો તમારું નામ, નંબર અને એડ્રેસ. જો રમેશભાઈ પ્લાનિંગ કરે તો અમે વિઝિટ માટે આવશું અને વિડીયો પણ બનાવીશું, તો ચોક્કસથી નીચે કોમેન્ટ કરીને જણાવજો. તો રમેશભાઈ કોમેન્ટ વધારે આવે 10-15 જણાની તો આપણે વિઝિટ ઉપર જઈશું અને વિડીયો બનાવીશું, ખેડૂતના રિવ્યુ લેશું, બરોબર. ને હવે તમને હું તુર પણ બતાવી દઉં. રમેશભાઈ થોડીક તુવેર બતાવો અને ફ્લાવરિંગ બતાવો, હું તમને બતાવું. અત્યારે તમે જોઈ લ્યો આ રીતના સિંગ બંધાવા માંડી છે, હજી શરૂઆત થઈ છે. આ કેન્યા તુવેર છે, તમે જોઈ શકો. અને ફ્લાવરિંગ તો બહુ જોરદાર લાગી ગયું છે, જોઈ લો તમે. આ દોઢ વીઘા આજુબાજુ વાવેતર કરેલું છે. હાઈટ 7-8 ફૂટ જેવી અત્યારે હાલમાં હાઈટ છે ને સારું એવું ફ્લાવરિંગ લાગી ગયું છે. ને જે ખેડૂત મિત્રોને આ કેન્યાનું બિયારણ જોતું હોય એમને પણ રમેશભાઈનો કોન્ટેક કરવાનો રહેશે. હા, અને રમેશભાઈ તમારો એક મોબાઈલ નંબર જણાવી દો. મારો મોબાઈલ નંબર અલગ અલગ આ બે નંબર છે. આમાં 90 99 56 58 46. તો કેન્યા તુવેર માટે તમારે આ નંબરમાં કોન્ટેક કરવાનો છે. અને જો ફાફડો તુવેરનો વિડીયો જોઈને તમે કોન્ટેક કરતા હોય તો તમારે જે એ વિડીયોમાં નંબર નાખેલો છે એમાં કોન્ટેક કરવાનો છે. એટલે શું કે એમને થોડુંક આપવામાં સરળતા રહે, એટલે કોઈ આમ ઓલું થાય નહીં. કેમ કે બંનેમાંથી મોબાઈલ બે અલગ અલગ છે, એટલે ઓર્ડર લેવામાં એમને મજા આવે અને બિયારણ વ્યવસ્થિત પૂરું પડી રહે. તમને હજી હું થોડીક તુર બતાવું. આ તમે ફ્લાવરિંગ જોઈ શકો. તડકાના લીધે તમને ક્વોલિટી એવી દેખાતી છે, પછી ફ્લાવરિંગ બહુ સારું એવું લાગી ગયું છે. તમને નજીકથી બતાવું. જે ખેડૂત મિત્રો લઈ ગયા છે એમને આઈડિયા જશે કે આ કઈ વેરાયટી છે ને નમવા લાગી છે અત્યારથી થોડી અંદર. અમે અંદર વિડીયો શૂટ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો. અને સિંગ પણ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. 7-8 દાણાની સિંગ થાય છે, તમે જોઈ શકો. જે ખેડૂત મિત્રો લઈ ગયા છે એ ચોક્કસ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમે વિઝિટ માટે આવશું અને તમારો વિડીયો બનાવશું. રમેશભાઈને બધાય ટાઈમ લઈ ને રમેશભાઈને બધાય પ્લાનિંગ કરીશું અને વિડીયો બનાવવા આવશું. તો નીચે મને કોમેન્ટ કરીને તમારું પૂરું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર જાણજો. અમે તમને કોન્ટેક્ટ કરશું એ સાઈડ આવીને અને વિડીયો બનાવીશું. જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આપણા જલ્દીથી 5000 સબસ્ક્રાઈબર થવા માટે છે, તો જલ્દીથી 5000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો. પછી આપણે વિઝિટ માટે બધા ખેડૂતોની જઈશું. તો તમે જોઈ શકો છો આ રમેશભાઈની કેન્યા તુવેર છે. હવે તમને ફ્લાવરિંગ દેખાતું હશે. તડકાના લીધેથી બહુ વધારે ક્વોલિટી એવી નથી આવતી. તમે ફ્લાવરિંગ જોઈ લ્યો. આપણે જે વિડીયો શૂટ કરીએ એ જ કેન્યા તુવેર છે, જે ગઈ સાલ વાવેતર કરેલું હતું. શ્રાવણ મહિનામાં વાવેતર કરેલું હતું. હાઈટ પણ સારી છે, 7-8 ફૂટ જેવી હાઈટ દેખાય છે. અને ફ્લાવરિંગ બહુ સારું છે, જોરદાર. જે ખેડૂત મિત્રોને આનું બિયારણ હજી લેવાનું બાકી છે અને ઘણા ખેડૂત મિત્રો લખાવેલું છે, એ રમેશભાઈનો કોન્ટેક કરી લેજો અને બિયારણ મેળવી લેજો. આ રમેશભાઈની કેન્યા તુવેર. તમને વિડીયો પૂરો થઈ ગયો છે પણ હું તમને શૂટ કરીને બતાવું. આની પર થોડુંક સારું એવું ફ્લાવરિંગ છે, તમે જોઈ શકો. આ બધું કેન્યા તુવેર જ છે. ફ્લાવરિંગ જોઈ લો તમે ખેડૂત મિત્રો, જોઈ લો. બધી વેરાયટીમાં જોઈ લો. બહુ જોરદાર ફ્લાવરિંગ લાગ્યું છે. આ થોડુંક મોડું વાવેતર કરેલું હતું, એટલે ફ્લાવરિંગ જે શરૂઆત છે, સિંગ જે બંધાવવાની શરૂઆત થઈ ગઈ. તમને સિંગ પણ બતાવું. સિંગ બંધાવવાની શરૂઆત થઈ ગઈ. આ કેન્યા તુવેર રમેશભાઈની 2025, આજે 15/12/2025. તમે જોઈ લો, નજીકથી પણ બતાવું.